ગુડ મોર્નિંગ મિત્રો। તો ફરીથી આપણે આવી ગયા છીએ એક નવો વિડીયો લઈને એન્ડ નવું સ્થળ નવી જગ્યાએ આપણે જશું અને તમને બતાવશું। જો આપણી ચેનલમાં તમે નવા હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો। તો ચલિए शुरू करते हैं। તો બધા થઈ ગયા છે હવે કમ્પ્લીટ। તો હવે આપણે આજે રિક્ષામાં વ્લોગ બનાવશું। તો બધા આપણે રિક્ષામાં બેસી જાય પછી આપણે જાય રિક્ષામાં। अच्छा रिमिक्स आइटम है ये। તો મિત્રો આજે આપણે જ્યાં જવાના છીએ તે જગ્યા અમે તમને અહીંયા પહોંચીને જ તમને બતાવશું, કેમ કે એ જગ્યા સરપ્રાઈઝ છે તે માટે। તો હાલો હવે આપણે નીકળીએ અહીંથી। अबे साले તો તમે જોઈ શકો છો મિત્રો, આ એક ખોડિયાલમાનું મંદિર છે। તો કોક દી ટાઈમ મળશે ત્યારે આપણે તે મંદિરનો પણ બ્લોગ બનાવશું। તો હવે આપણે અહીંયા ચા પાણી અને ફાકી ખાઈને પછી આગળ નીકળીએ। તે માટે હવે આપણે અહીંયા હોટલે ઊભા રહીશું। આટલા એરિયામાં વખણાતી હોય તો આ એક ખજૂરા હોટલની ચા चुप है। એ આટલા એરિયામાં બહુ ફેમસ છે મિત્રો। તો હાલો મિત્રો હવે આપણો અહીંયા માવો બનીને થઈ ગયો છે કમ્પ્લીટ। તો હવે એ માવો આપણે સંતોષભાઈ ઘોરે છે। वाह क्या सीन है। પણ મને લાગે કાગળનો ફાડી નાખે ને તો સારું। તો હાલો મિત્રો હવે આપણે ચા પાણી પીને કમ્પ્લીટ થઈ ગયા છીએ। હવે આપણે આગળ નીકળીએ। ये बाबूराव का स्टाइल है, तू ले। તો હવે આપણે પોગી ગયા છીએ મિતાણા। ફાઇનલ હવે આપણે જ્યાં આવવાના હતા તે જગ્યાએ આપણે પહોંચી ગયા છીએ। તો મિત્રો આપણે ફાઇનલી હડાળાથી ટંકારા પહોંચી ગયા છીએ, કેમ કે અહીંયા આપણા દોસ્તારનો માતાજીનો મઢ અહીંયા છે, તે માટે આપણે અહીંયા આવ્યા છીએ। તો તમે અહીંની માર્કેટ તમે જોઈ શકો છો। અહીંની આ ટંકારાની મેન બજાર છે। તો તમે જોઈ શકો છો મિત્રો, આપણી ઇન્ડિયાની આન માન ને શાન આપણી સામે રજૂ થઈ ગઈ છે। તો મિત્રો આપણે અહીંયા ટંકારા નગર સેવા સદનની ઓફિસ છે। તો આપણે પહોંચી ગયા છીએ હવે આર્યા ડેરીએ પેંડા લેવા માટે મિત્રો। તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ મીઠાઈ। તો આપણે લેશું આપણે આ વ્હાઈટ પેંડા। Oh my God! Wow!
તો પેંડા આપણે લઈ લીધા છે મિત્રો. તો હવે આપણે અહીંથી આગળ નીકળીએ. તો હવે મિત્રો આપણે આગળ પહોંચવા જ આવ્યા છીએ. તો હવે આપણે નારિયેલ લેવાના છે. તો આપણે નારિયેલ લેવા દુકાને ઊભા રહેશું. समझ रहे हो? તો મિત્રો આપણે નારિયેલ લઈ લીધા છે. હવે આપણે અહીંથી હાલીને જઈશું, કેમ કે અહીંયા રિક્ષા જાય એમ નથી. તો ફાઇનલી આપણે અહીંયા પહોંચી ગયા છીએ. હવે આપણે અંદર અહીંયા ચપ્પલ કાઢીને જઈશું. તો તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા બીજા ભક્તો પણ દર્શન કરવા આવેલા છે. તો આપણે અહીંયા આપણું શ્રીફળ વધેરી પેંડા ધરી આપણું કામ થઈ જાય પછી આપણે નીકળીએ. તો મિત્રો અહીંયા પહોંચી ગયા પછી મારા ભાઈબંધને યાદ આવ્યું કે તેને તેનું પાકીટ આપણે હોટલે ચા જ્યાં પીધો તો ત્યાં જઈને મૂકી દીધું છે. તો એટલા માટે હવે આપણે રિટર્નમાં આપણે અહીંયા હોટલે પાછી ઊભી રાખવી પડશે. તો ફાઇનલી હવે આપણે ટંકારા બહાર નીકળી ગયા છીએ. તો આપણે પાછો રાજકોટ હાઈવે પકડી લીધો છે મિત્રો. તમે જોઈ શકો છો આગળ રસ્તાનું કામ ચાલુ હોવાથી આપણે રોંગ સાઈડમાં લેવી પડશે મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો, આપણે હોટલે પહોંચી ગયા છીએ. તો આપણે તેનું પાકીટ લેતા આવી મિત્રો. તો મિત્રો આપને આપણું પાકીટ મળી ગયું છે. તો હવે આપણે પાછા આપણા ગામ તરફ જશું મિત્રો. તો ફાઇનલી હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ મિત્રો. તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.